હરિયાણાના મુખ્યમંત્રી અને ભાજપના નેતા નાયબસિંહ સૈનીએ કુરુક્ષેત્રના બ્રહ્મ સરોવર ખાતે આવેલા દક્ષિણમુખી પ્રાચીન શ્રી હનુમાનજી મંદિરમાં પ્રાર્થના કરી. હરિયાણાના મુખ્યમંત્રી અને ભાજપના નેતા નાયબસિંહ સૈનીએ કુરુક્ષેત્રના બ્રહ્મ સરોવર ખાતે આવેલા દક્ષિણમુખી પ્રાચીન હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી. આ પ્રસંગે સૈનીએ ભગવાન હનુમાનના આશીર્વાદ માંગ્યા અને રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોની ગણતરી માટે રાજકીય પક્ષો અને નેતાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સૈનીએ જણાવ્યું કે આજે ભગવાન હનુમાનના આશીર્વાદથી રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે. આ પ્રસંગે સૈનીના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા અને તેમણે પણ જીત માટે પ્રાર્થના કરી. ચૂંટણીના પરિણામો માટે હવન કરવાથી સૈનીએ તેમના સમर्थकों उत्साह અને आशा जागृत करी છે. देखिए आज काउंटिंग है और हमें पूर्ण विश्वास है हरियाणा प्रदेश की जो हमने सेवा ईमानदारी से पिछले 10 वर्षों के अंदर की है, मैं उस आधार के ऊपर कह सकता हूं कि हम तीसरी बार हरियाणा के अंदर एक तरफा सरकार बना रहे हैं. भारतीय जनता पार्टी तीसरी बार सेवा के लिए तैयार है, क्योंकि केंद्र में आदरणीय नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री बने हैं और हमने पिछले 10 वर्षों के अंदर आदरणीय मोदी जी के नेतृत्व के अंदर हरियाणा की गति से विकास किया है, समस्याओं का समाधान किया है, ईमानदारी से हमारी सरकार ने किया है और आगे भी हम मजबूती से ईमानदारी से हरियाणा प्रदेश को आगे बढ़ाने का काम हमारी सरकार करेगी.